ટૂંક સમયમાં આવનાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ કરી એકજૂથ થઈને આ ચૂંટણીમાં વિજય મેળવે તે માટે થઈ પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા એક કાર્યકરોની મિટિંગ બોલાવવામાં આવી હતી। આ તકે જૂનાગઢ કોંગ્રેસ પ્રભારી હુંડાભાઈ વંશે ચૂંટણી રણનીતિ અંગે સમગ્ર માહિતી આપી હતી। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ। આજની બેઠકનો ઉદ્દેશમાં સુવિદિત છે કે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। ચૂંટણીના સંબંધે રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક જે કાંઈ જાહેરનામું જે પ્રસ્તુત કરવાનું છે બેઠકો માટેનું એ કરી દીધું છે। ટૂંક સમયની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે। એના ભાગ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે એ માટેની રણનીતિ, એની વ્યૂહરચના અને પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને બોલાવીને આગામી ચૂંટણી મજબૂતાઈથી લડાય અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર એટલે કે જૂનાગઢની પ્રજા જે કાંઈ ભાજપના વહીવટથી ત્રાસી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે, ભાજપની સરકાર અને ભાજપ દ્વારા જે ખર્ચ કરીને જૂનાગઢની પ્રજાને સમસ્યાઓના માં ધકેલી દીધી છે એ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે, મુક્ત કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી। જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો। તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે, જૂનાગઢ।